જોયું કે આ આપણાય કંઈ કામનો નથી, એટલે ત્યાંથી એને ભાઈઓએ હાથી કાઢ્યો કે જા, તું કાંઈ કામનો નથી, તને ખેતરે રાખ્યો હોય તો ખેતરનો વિનાશ કરી દે તું. હવે તારું જ્યાં ભાઈ હોય ત્યાં તું જા, નીકળ. ભરતજીને એ જ જોતું હતું, આ તો બધું એના માટે બંધન હતું. ભરતજી નીકળી ગયા છે, જંગલમાં ફરતા ફરતા જાય છે. એવામાં એક શુદ્ર રાજાના સૈનિકો એને મળ્યા. એ કોક માણસને ગોતતા હતા, નર પશુ બલિ દેવા. એનો શુદ્રનો રાજા, એને ત્યાં દીકરો આવ્યો, એટલે એને માનતા કરી હતી કે મારે ત્યાં દીકરો આવે તો હું ભદ્રકાલીને નર બલિ આપીશ. પેલાના જમાનામાં આવું થતું, નર બલિ. એટલે એ બલિ શોધતા શોધતા સૈનિકો નીકળ્યા. એને આને જોયું, ઓહો વાહ, કેવા મસ્ત છે, અલમસ્ત છે, આવો બલિ આ માને અર્પણ કરીએ તો માતાએ રાજી થઈ જાય. એને લઈ ગયા. ભરતજીને કીધું હાલો. ભરતજી કે હાલો, એને કોઈ વિરોધ જ નહીં. રાજાની સામે જઈને કીધું કે મેં લઈ આવ્યા. રાજાનો જે પુરોહિત હતો, એણે શુદ્રનો રાજા, એનો પુરોહિત આદિવાસી જાતિ, અને એણે નખશીક જોયા કે બધું બરાબર છે ને, ખંડિત બલિ ના હાલે. કદાચ આંગળો જરાક કાપેલો હોય ને તો એ બલિ સ્વીકારે નહીં. તો જોયું બધી રીતે બરાબર છે. કીધું હા. ભરતજીને સ્નાન કરાવ્યું. કેટલા મહિનાથી નાયા નહોતા, સ્નાન કરાવ્યું. ભરતજી નાય છે આરામથી. ભોજન, ભરપેટ ભોજન કરાવ્યું. પ્રેમથી ભરતજી ખાય છે. ભરતજી વિચાર છે આ છે માચડો, હું ખબર નહીં, આ નાટક શું થાય ખબર નહીં, જી મળે લઈ લ્યો. અને પછી ભરતજીને તિલક કરી, હાર પહેરાવી, અને ભદ્રકાલીની મૂર્તિ હતી ને એની સામે લઈ ગયા. મૂર્તિની સામે ઊભા રાખીને કીધું માથું ઝુકાવો. આજ્ઞા તો નહીં, પણ સામે માં ભદ્રકાલીને જોયા ને એટલે ભરતજીને એમ થયું કે માં જગદંબા છે, ભદ્રકાલી છે, એટલે એને મસ્તક નમાવવા માટે ભરતજી એનું માથું નમાવ્યું. માથી નમાવ્યું અને જ્યાં ઓલા ખડક લઈને કાપવા જાય, માં ભદ્રકાલીને થયું કે આ ધર્મનો વ્યતિક્રમ થાય છે, અતિરેક થાય છે. આવા નિર્દોષ, આવા ભક્ત માણસને સંસારની હાથે કંઈ લેવા દેવા નથી, એવા માણસનો આ બલિ લેવા જઈ રહ્યા છે. એટલે ભદ્રકાલી ક્રોધે ભરાણા. ભદ્રકાલીની મૂર્તિ ફાટી છે, એમાંથી માં ભદ્રકાલી પ્રગટ થયા. બોલીએ ભદ્રકાલી ભદ્રકાલી માત. ભદ્રકાલી પ્રગટ થયા છે. ભરતજીને સાઈડમાં કર્યા. જે ખડક લઈને ઉભો હતો ને એને પકડીને એનું માથું વાઢ્યું. હાથમાં ખડક છે. રાજાને માર્યો છે, પુરોહિતને માર્યો હતા, એને બધાને પોતાની હાથે બલિ સ્વીકાર લીધું. માતાજી જોતી હતી ને એ જ બલિ લઈ લીધું. ભરતજીએ ભદ્રકાલી માને નમસ્કાર કર્યા, સ્તુતિ કરી. આદ્ય શક્તિ માં, આદિ અનાદિ, આદ્ય શક્તિ માં, આદિ અનાદિ, ઉરમાં લેજે, ઉરમાં લેજે, હે જગ જનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની, શરણે લેજે, હે જગ જનની, હે જગદંબા, માત ભવાની, શરણે લેજે, હે જગ જનની, હે જગદંબા. આત્મ
જનની માં હે જગદંબા માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે હે જગદંબા માત માનસી સ્તુતિ કરી, મનમાં માતાજીની સ્તુતિ કરી અને માતાજી અંતર્ધ્યાન થયા. એટલે ભરતજી હાલી નીકળ્યા પાછા. ભરપેટ ભોજન કરીને મળી ગયું હતું એટલે અલમસ્ત થઈને હાલી નીકળ્યા. ભરતજીએ ભોજન કરી લીધું. હવે આપણે ભોજન ભલે ભરતજી વનમાં વિચરણ કરે 3 વાગે પાછા એના વિચરણની અંદર આપણે સૌ જોડાશું. આજની અત્યારની કથાને અહીંયા જયનાથ સાથે વિરામ કરીએ, ઠાકોરજીને દૂધ ધરાવીએ અને પછી આપણે આપણો ભોગ ભોજન કરીએ. પરમાત્માના ચરણોની દે 3 વાગ્યાથી કથા પ્રારંભ થશે. લગભગ 4 વાગ્યે બાવાશ્રી પધારશે અને વચનામૃત થશે. આપણે આશીર્વાદ લેશું. એ સમય થોડી વાર માટે કથા, એટલે અત્યારે કથા થોડીક ખેંચી લીધી. અડધો કલાક થોડુંક વધુ ખેંચ્યું. એનું કારણ એ કે બપોર પછી આપણે બાવાશ્રીને એના આશીર્વચન લેવાના છે, એને આપણે વંદન કરવાના છે, એના જ્ઞાનનો આપણે લાભ લેવાનો છે. એટલા માટે તો જયનાથ સાથે આજની કથાને વિરામ આપીએ. આજની કથામાં જે કોઈ મહેમાનો પધાર્યા છે ત્રિવેદી પરિવાર વતી આપ સૌનું સ્વાગત છે. અમારા કારા કાકા પધાર્યા છે, કાકી તો આવ્યા હતા, આપનું સ્વાગત છે. પુરોહિત સાહેબ અમારા શૈલેષભાઈના માર્ગદર્શક પરમ મિત્ર, એની સાથે ઘણા એવા ગિરિજાશંકર પુરોહિત મારા મામા, નાના મામા, એ અને મારા મામી શ્રી પધાર્યા. આપનું ત્રિવેદી પરિવાર વતી વ્યાસપીઠથી આપનું સ્વાગત છે. નાથા મામા જોશી, નાથા મામા પધાર્યા છે, આપનું સ્વાગત છે. એ સિવાય બબજર, દેવડિયા, આંબરડી ગામડેથી જે કોઈ વૈષ્ણવો પધાર્યા છે, આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત સાથે આજની કથાના અહીંયા વિરામ આપીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પતયે હર હર મહાદેવ. પિયોને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ભરીને, પિયોને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ધરીને, કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ભરીને, પ્રિયોને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ધરીને, શાંતિ રૂપી સાકર નાખી એલચી આનંદકારી રે, શાંતિ રૂપી સાકર નાખી એલચી આનંદકારી રે, જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા છે ગુણકારી રે, જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા છે ગુણકારી રે, પિયોને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ધરીને, ચારો લીતો ચેતન દેશે જાય પડ સહસ્ત્રાધારી રે, ચારો લીતો ચેતન દેશે જાય પડ સહસ્ત્રાધારી રે, કોમલતા કસ્તુરી નાખી કેસર ધીરજ ધારી રે, કોમલતા કસ્તુરી નાખી કેસર ધીરજ ધારી રે, પિયોને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ
जपे तपे ऊना कीधा मधुरस मीठा बारी रे जपे तपे ऊना कीधा मधुरस मीठा बारे रे हे प्रेम रूपी पातड़ भरिया अभय अमृत सारू रे प्रेम रूपी पातळ भरिया अभय अमृतकारी रे पियो ने कढेला दूध प्रभु प्रेम धरीने आनंदे थी पीजो प्रभु मीठू मोड़ू के जोरे आनंदे थी पीजो प्रभु मीठू मोरू के जोरे नरसैया ना स्वामी प्रभु सदाय दयाळु रे जोरे नरसैया ना स्वामी प्रभु सदाय दयाळु रे जोरे पियो ने कढेला दूध प्रभु प्रेम भरीने पियो ने काढेला दूध प्रभु प्रेम धरीने हे भाव धरीने पीजो प्रभु मीठू मोड़ू के जोरे भाव धरीने पीजो प्रभु मीठू मोरू के जोरे हे बाकीनी प्रसादी वहला अमने पण दे जोरे बाकीनी प्रसादी મને પણ દેજો રે पियो ने कढेला दूध प्रभु प्रेम भरीने पियो ने कढेला दूध प्रभु प्रेम भरीने पियो ने कढेला दूध प्रभु प्रेम भरीने પીઓ ને કાઢેલા પ્રભુ પ્રેમ ધરીને श्री बाल कृष्ण लाल की जय સૌને જય શ્રી કૃષ્ણ. અહીં પધારેલા તમામ ભક્તજનો ભગવાનને ધરાયેલી દૂધની પ્રસાદી અને પછી ભોજન પ્રસાદી લઈ પછી જ પ્રસ્થાન કરે અને આપણું બપોર પછીનું સત્ર શાસ્ત્રીજીની આજ્ઞા પ્રમાણે બપોરના એક્ઝેક્ટ 3 વાગે શરૂ થશે. તો આ કથા ગંગાની અંદર ફરી અને સ્નાનપાન ભજન અને ભોજન માટે થઈ આપ સર્વે સાદર નિમંત્રિત છો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. मटे राम नाम लाडवा गोपाल नाम घी कृष्ण नाम खीर खांड गोड़ी गोड़ी पी कृष्ण नाम खीर खांड गोड़ी गोड़ी पी ते राम नाम लाडवा गोपाल नाम घी कृष्ण नाम खीर खांड गोड़ी गोड़ी पी कृष्ण नाम खीर खांड गोड़ी गोड़ी पी राम नाम लाडवा गोपाल नाम घी हे राम नाम लाडवा राम नाम लाडवा गोपाल नाम घी हे राम नाम लाडवा गोपाल नाम घी कृष्ण नाम खीर खांड गोड़ी गोड़ी पी कृष्ण नाम खीर खांड गोड़ी